નમસ્કાર, હું ચિરાગ. આજે ડીસામાં નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે અને એક જાહેર સભાને સંબોધી હતી, જેમાં તેમણે કોંગ્રેસ પર ખૂબ ચાબખા માર્યા છે. સાથે જ ભાજપના વિકાસ કામોના ગુણગાન પણ તેમણે ગાયા હતા. આપણે કહી દઈએ કે ડીસામાં વડાપ્રધાન મોદીએ પ્રચંડ પ્રચાર શરૂ કર્યો છે. પીએમ મોદીએ દેશી ભાષામાં કરી હતી સંબોધનની શરૂઆત. પીએમ મોદીએ ઇન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહારો પણ કર્યા છે. 2019માં કોંગ્રેસને હતું કે ફરી મોદી સરકાર નહીં બને, પરંતુ કોંગ્રેસના સપના પર દેશના લોકોએ પાણી ફેરવ્યું. આજની આ પ્રચાર સભા કેટલી મહત્વપૂર્ણ રહેશે? ગુજરાતમાં જીતની હેટ્રિક માટે કયા કયા મુદ્દા ઉઠાવવા જોઈતા હતા અને ન ઉઠી શક્યા, આ તમામ મુદ્દે વધુ વાત કરવા જોડાશે રાજકીય વિશ્લેષક અજયભાઈ ઉમટ. અજયભાઈ, આપનું સ્વાગત ટીવી 9 પર. સૌથી પહેલા તો કોંગ્રેસે જે ભય સતાવતો તે તમામ મુદ્દા તેમણે પીએમ મોદીએ સભામાં કીધા છે. અનામતનો મુદ્દો હોય, એ પછી વારસાઈ ટેક્સનો મુદ્દો હોય, આ તમામ મુદ્દા અને શાહી પરિવારનો મુદ્દો પણ ચોક્કસ એમણે ઉપાડ્યો છે. આ મુદ્દા પણ જે ક્ષતિ, જે લોકો રાહ જોઈને બેઠા હતા, ક્ષત્રિય સમાજ વિશે, રાજા મહારાજો વિશે શું બોલશે, એ કદાચ ચૂકાઈ ગયું છે. ચિરાગ, જો હું એવું નથી માનતો કે નરેન્દ્રભાઈ મોદી જેવી વિચક્ષણ વ્યક્તિ જે છે એ કોઈ વાત ચૂકી જાય. જી, એટલે હું નથી માનતો કે એ કોઈ વાત ચૂકી ગયા હોય. શક્ય છે કે આવતીકાલે જામનગરમાં અથવા તો સૌરાષ્ટ્રમાં એમની જે જાહેર સભા થવાની છે ત્યાં એ મુદ્દો ઉઠાવશે. આજે જે એમને મુદ્દા ઉઠાવ્યા, તમે જુઓ કે એમને શરૂઆત ગુજરાતીમાં કરી અને ત્યારબાદ હિન્દીમાં પોતાનું વક્તવ્ય શરૂ કર્યું અને ત્યાં એમને કોંગ્રેસને બરાબર સાણસામાં લીધી. એમણે કહ્યું કે બાબા સાહેબ આંબેડકરનું જે બંધારણ છે એમાં શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઇબ અને ઓબીસી વર્ગમાં કોઈ સુધારો ના થાય, પણ સામા પક્ષે કોંગ્રેસને સાણસામાં લેતા એમને કહ્યું કે તમે ધર્મના આધારે આરક્ષણ નહીં થાય એની ગેરંટી આપો. એટલે એમને કોંગ્રેસને સાણસામાં લેવાની કોશિશ કરી અને મજાકમાં કહ્યું કે 272 લડતા નથી તો 272 કઈ રીતના જીતવાના છો, સરકાર તમારી કેમની બનશે. બીજું એમને એવું કીધું કે કોંગ્રેસના શહેજાદાઓ પાર્ટી બરબાદ કરી છે અને હવે કે સરકાર બરબાદ કરવાની વાતો કરે છે. માઓવાદ અને નક્સલવાદની વાતો કરી. એમને વિરાસત કરની પણ વાત કરી, એક્સરે વાળી વાત પણ કરી. એટલે વિરાસત કરનો વિવાદ જે છે ફરી પાછો મોદીએ એનો મતકૂડો જે છે એ છંછેડવાની કોશિશ કરી છે. અને બીજું કે નવી પેઢીને કહ્યું છે કે ભાઈ નવી પેઢીને સમજાવો. જૂની પેઢીને કહ્યું છે કે તમારી જવાબદારી છે કે નવી પેઢીને સમજાવો કે એક જમાનામાં બનાસકાંઠાની, ડીસાની, પાલનપુરની હાલત શું હતી, આજથી 20 વર્ષ પહેલાની સ્થિતિ કેવી હતી કે જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે આતંકવાદ હતા, ગોટાળા ચાલતા હતા, ભ્રષ્ટાચાર ચાલતો હતો, દેશમાં નિરાશાનો માહોલ હતો. અને છેલ્લા 25 વર્ષમાં જે સ્થિતિ જે હતી, ગુજરાતમાં ભાજપનું જે શાસન રહ્યું છેલ્લા 25 વર્ષમાં, એમાં પ્રજાનો નવો વિશ્વાસ આવ્યો. નર્મદાથી માંડીને બીજા બધા જે કામો હતા એમના એને ગુણગાન ગાયા અને કહ્યું કે હવે જે ત્રીજી ટર્મ જો ભાજપને મળશે તો નવી ગતિ અને નવા સંકલ્પની વાત કરશે. અને એમને કહ્યું કે ગુજરાતની જનતા પ્રલોભનમાં નથી પડતી અને સમગ્ર દેશની જનતાને પણ એમને મેસેજ આપ્યો કે સ્થિર સરકાર આપો, રાજકીય અસ્થિરતા ના હોવી જોઈએ. એટલે મને એવું લાગે છે કે એક ક્ષત્રિયનો મુદ્દો જે છે ઈરાદાપૂર્વક નથી બોલ્યા, એ આવતીકાલે કદાચ બોલશે. એક સવાલ એ વાતનો છે કે એમણે ચોક્કસ સ્પષ્ટ કહ્યું છે કે રેખાબેનને વોટ આપશો તો એ મોદીને જ વોટ જવાનો છે, એટલે તમે ઉમેદવારને ભૂલી જાઓ, માત્ર મોદીનો ચહેરો જુઓ. આ બહુ સ્પષ્ટ તેમણે સભામાં કીધું છે. હા, ચોક્કસ. એમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે રેખાબેન ચૌધરી અને આપના જે પાટણના ઉમેદવાર છે એમને તમે મત આપો છો, એ મત જે છે ભરતસિંહ ડાભીને મત આપો છો, એ મત એમના ખાતામાં તો જશે જ, પણ ખરેખર એ મત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાતામાં જવાનો છે, જેથી એ એક મજબૂત સરકાર આપી શકે. અને સાથોસાથ એમને કહ્યું કે આ તો જ કે મોદીની ગેરંટી જે છે એ સારી રીતના પાર પડી શકશે. અને એમને એમ પણ કહ્યું કે એનડીએની સરકારમાં મારી પાસે 400 હતા, 353 તો મારા હતા, પણ બીજા સાથી પક્ષો પણ મને જે સપોર્ટ આપતા હતા, એટલે 400 પારની વાતને મજાક ના બનાવો. એટલે મોદીએ બહુ સ્પષ્ટ ક્લેરિટી સાથે આ વાત કરી કે આ વોટ જે છે એ મને મળવાનો છે. એનો અર્થ એ કે બનાસકાંઠામાં જે ચૌધરી વિરુદ્ધ ઠાકોરનું જે જ્ઞાતિવાદનું રાજકારણ ચાલી રહ્યું છે એનું એમને પરોક્ષ રીતે છેદ ઉડાવ્યો. ઓકે, અંતિમ સવાલ અજયભાઈ, આજે સાંજે કમલમમાં બેઠક બોલાવાઈ છે, એમાં પીએમ મોદીની સાથે સીએમ અને સીઆર બંનેની હાજરી હશે. જેમ તમે શરૂઆતમાં વાત કરી કે હવે આગામી દિવસોમાં, એટલે આવતીકાલે કદાચ ક્ષત્રિયોનો મુદ્દો એ રેલીમાં સંબોધનમાં હોઈ શકે છે. લાગે છે કે આ મુદ્દા માટે પણ અત્યારની બેઠક જે મળવા જઈ રહી છે તે મહત્વની સાબિત થશે. 100% તમે જુઓ કે
ક્ષત્રિય આંદોલન જે છે એ ભારતીય જનતા પાર્ટી જાહેરમાં ગમે તે કહે પણ અંદરથી અમને ખબર છે કે આવતીકાલે જે જાહેર સભા છે, દાખલા તરીકે આણંદ છે કે સુરેન્દ્રનગર છે કે જામનગર છે, આ ત્રણેય જગ્યા એવી છે કે જ્યાં ક્ષત્રિય સમુદાયનું વર્ચસ્વ અને બાહુબલ્ય જે છે જબરજસ્ત છે. અને એટલા જ માટે તમે જુઓ કે એ વિસ્તારમાં જે અધિકારીઓને ગોઠવવામાં આવ્યા છે, પોલીસ અધિકારીઓને, એક ક્ષત્રિય આગેવાનોને મૂકવામાં આવ્યા છે, એની સાથે ક્ષત્રિય પોલીસ અધિકારીઓને પણ મૂકવામાં આવ્યા છે. અને ખાસ કરીને તમે જુઓ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ પાસેથી એક ખાતરી લેવામાં આવી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા દરમિયાન તેઓ સુરક્ષાને હાનિ પહોંચાડે એવી કોઈ જ હરકતો નહીં કરે અને સાથોસાથ એનો વિરોધ પણ નહીં કરે. એટલે વડાપ્રધાનની આમન્ય જાળવવાની વાત તો શરૂઆતથી જ એ લોકોએ ગેરંટી લઈ લીધી છે. એનો અર્થ સાફ છે કે આવતીકાલની મિટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મને એવું લાગે છે કે ક્ષત્રિય સમાજ અંગે શું વ્યૂહરચના કરવી અથવા તો એ લોકોને કઈ રીતના રીઝવવાની કોશિશ કરવી એ અંગે આ સાંજની મિટિંગમાં મને લાગે છે કે ચોક્કસ. ધન્યવાદ અજયભાઈ તમામ જાણકારી બદલ. તો આપને કહી દઈએ કે હવે ટૂંક સમયમાં જ કમલમ ખાતે વિશેષ બેઠકનું આયોજન અને તેમાં આવતીકાલની સભા દરમિયાન કયા કયા મુદ્દા હોઈ શકે છે આ મુદ્દે ચોક્કસ ચર્ચાને અવકાશ છે. અને હવે જોઈશું છોટાઉદેપુરથી અમારી વિશેષ